નમસ્કાર મિત્રો, વાર્તા સાંભળવા માટે આવ્યા છો? ચાલો વાર્તાની શરૂઆત કરી। મારું નામ કામિની છે। મારી ઉંમર 35 વર્ષની છે। અમે સાડી વેચવાનું કામ કરીએ છીએ। અમારી પોતાની સાડીની દુકાન છે। મારા પતિનું ઘણા સમય પહેલા અવસાન થયું હતું। મારે એક દીકરી દીકરો છે જેઓ અમેરિકામાં રહે છે, એટલે હું એકલી રહું છું। હું સંપૂર્ણપણે એકલી નથી। અમારી પાસે એક કૂતરો છે જે સંપૂર્ણપણે સફેદ છે। તેનું નામ મોતી છે। અમને કૂતરા અને બિલાડીઓ પાળવાનો શોખ છે। મારી પુત્રી પણ આ મોતીને લઈને આવી હતી જે મારા બાળકોને ખૂબ જ ગમી હતી। મારી પુત્રી અને પુત્ર બંને સમય પર મોબાઈલ અને ઇન્ટરનેટ દ્વારા મારી સાથે વાત કરતા રહે છે જેથી મને ટેકો મળી શકે। મારી સાથે રહો। મારો ફ્લેટ સારો છે અને હું બીજા પર રહું છું। તે શેરીના ખૂણે આવેલો છે। હવે હું તમને થોડું વધુ કહું। હું 35 વર્ષની છું અને મારી હાઇટ પણ સારી છે। હું ઘણીવાર સાડી પહેરું છું, પણ ક્યારેક હું ડ્રેસ કે સલવાર કુર્તા પણ પહેરું છું। જ્યારે પણ હું બહાર જાઉં છું ત્યારે લોકો મારી તરફ જુએ છે। મારા કેટલાક મિત્રો પણ કહે છે, કામિની, તું આ ઉંમરે પણ ઘણી આકર્ષક લાગે છે। હવે હું તમને કંઈક નવું કહું। હું મારા કૂતરા મોતીને ખૂબ પ્રેમ કરું છું। હું જ્યાં પણ જાઉં છું તે મારી સાથે હોય છે। સાડીની દુકાનમાં પણ મારી સાથે જ રહે છે। હું જ્યાં છું ત્યાં મોતી પણ છે। હું સાંજે 5 વાગ્યે બાલ્કનીમાં ચા પીતી હતી। મારી સામેની ઝૂંપડીમાં મોતી પણ મારી સાથે રમતો હતો અને કૂતરી સાથે કૂતરા પણ આમ જ ફરતા હતા। પછી કૂતરો કૂતરીની નજીક આવ્યો અને મોતી પણ ધ્યાનથી જોઈ રહ્યા હતા। ક્યારેક તે મારી તરફ જોતો અને ક્યારેક તે કૂતરા અને કૂતરી તરફ જોતો। તેની આંખોમાં થોડી જિજ્ઞાસા હતી। પછી મેં ઘરનું કામ કરવાનું શરૂ કર્યું। થોડા સમય પછી મને મારી દીકરીનો ફોન આવ્યો। મારી દીકરીના કારણે હું ઇન્ટરનેટનો ઉપયોગ ઘણી હદે શીખી છું। કેટલીકવાર હું તમને પણ જોઉં છું કે કૂતરાઓની સંભાળ કેવી રીતે રાખવી। થોડા દિવસો આમ જ વીતી ગયા। એક દિવસ હું ઇન્ટરનેટ પર જોઈ રહી હતી કે કૂતરાઓની સંભાળ કેવી રીતે રાખવી। અચાનક એક પેજ ખુલ્યું જેમાં એક કૂતરો એક મહિલા સાથે ચાલી રહ્યો હતો। જ્યારે મેં પહેલીવાર આવું કંઈક જોયું ત્યારે મને થોડું અજુગતું લાગ્યું। પછી મને તેની આદત પડી ગઈ અને આવતી જતી વખતે કૂતરા અને સ્ત્રીનું આ દ્રશ્ય જોતી જ રહી। થોડા દિવસો આમ જ વીતી ગયા। આજે રવિવાર હતો। સાડીની દુકાનેથી હું વહેલી ઘરે આવી। કેટલીક છોકરીઓ દુકાન સંભાળે છે તેથી મને ચિંતા નહોતી। આજે મેં વહેલી રજા લીધી। હું મોટે ભાગે સાડી પહેરું છું। હું ફરીથી સાંજે 5 વાગ્યે બાલ્કનીમાં ચા પી રહી હતી। મોતી પણ મારી સાથે હતો। મેં ઝાડીઓમાં થોડી હલચલ જોઈ। જ્યારે મેં ધ્યાનથી જોયું તો ફરીથી તે જ દ્રશ્ય હતું। એક કૂતરો અને કૂતરી રમતા હતા। તે મોતી પણ ધ્યાનથી જોઈ રહ્યો હતો। ક્યારેક તે મારી તરફ જોતો અને ક્યારેક તે કૂતરાઓ તરફ। મેં તેને પૂછ્યું, મોતી, તું શું જોઈ રહ્યો છે? મોતીએ તેમના નિર્દોષ ચહેરા સાથે મારો હાથ પકડ્યો। મેં તેમને આપ્યો। પહેલા મેં વિચાર્યું કે હું ઘરનું કામ કરીશ, પછી હું વાસણો ધોવા બાથરૂમમાં ગઈ। મોતી પણ મારી પાછળ આવ્યો અને સામે બેઠો। વાસણો ધોતી વખતે હું અને મારી સાડી ભીની થઈ રહી હતી। પછી ફરી એ જ કૂતરો અને કૂતરી મારી સામે દેખાવા લાગ્યા। એ દ્રશ્યો વારંવાર મારી સામે આવી રહ્યા હતા। કૂતરાનું ચિત્ર પણ મારી આંખ સામે તરવા લાગ્યું। જાણે દિવસે પણ સપના જોવા માંડી। હવે મનમાં વિચાર આવ્યો કે કેમ હું પણ એકલી બહાર ફરવા ન જાઉં। બંને ગમે તેમ ફરે છે, એમાં ખોટું શું છે? એકવાર અજમાવી જુઓ। પણ એક ડર હતો કે મોતીને બહાર કાઢીને ક્યાંક ફસાઈ જશે તો શું થશે? હજુ પણ મને ચૂપચાપ બેસવું મુશ્કેલ લાગતું હતું। તે 6 વર્ષ પહેલા સમય હતો। ઘરમાં અંધારું થઈ ગયું હતું। બહારનો દરવાજો અને બારીઓ બંધ હતી। હવે અચાનક ઘરમાં કોઈના આવવાનો સવાલ જ નહોતો। હું બાથરૂમમાંથી ધોયેલા વાસણો લાવી। ફરી એકવાર મારી નજર મોતી પર પડી અને પછી બાલ્કની તરફ ગઈ। ખબર નહીં કેમ પણ ફરી એકવાર બાલ્કની તરફ ગઈ। હું બાલ્કનીમાં ગઈ અને મોતી પણ મારી પાછળ આવ્યો। પણ ફરી હું અંદર આવી। મને થોડી બેચેની લાગી રહી હતી। મેં ચાનો કપ બનાવ્યો અને જઈને બાલ્કનીમાં બેસી ગઈ। હું વિચારી રહી હતી કે આજે હું એ જ કૂતરો કે કૂતરી જોઈ શકીશ, પરંતુ આજે તે જોવા મળ્યો ન હતો અને દેખીતી રીતે તે મારી સાથે હતો। હવે મેં ઘડિયાળમાં જોયું તો 5 મિનિટ વીતી ગઈ હતી। હું પાછી અંદર આવી બાલ્કનીનો દરવાજો બંધ કર્યો।
ચાનો કપ રસોડામાં રાખ્યો, પછી અચાનક મારા પગલાં ફરી બાથરૂમ તરફ ગયા. મોતી પણ મારી પાછળ આવી રહ્યો હતો. હું બાથરૂમમાં ગઈ. હું થોડીવાર પાર્ટીમાં બેઠી. મોતી બાથરૂમની બહાર મારી સામે જોઈ રહ્યો હતો. હું પણ થોડીવાર ત્યાં બેસી રહી. પછી મોતી મારી પાસે આવ્યો. અમે બંને થોડીવાર રમવા લાગ્યા. હું પણ તેને સપોર્ટ કરી રહી હતી. અમે બંને ખૂબ જ મસ્તી કરી રહ્યા હતા. થોડીવાર પછી તે હોલમાં ખુરશી પર બેઠી. પછી અચાનક ઊભી થઈને ચા બનાવવા ગઈ. હવે રાતના 9 વાગ્યા હતા. હું ચાનો કપ લઈને સોફા પર બેઠી અને મનમાં વિચારો આવવા લાગ્યા કે આજે હું ખરેખર કૂતરા સાથે રમી રહી હતી. તે સાચું હતું કે ખોટું? પણ એમાં ખોટું શું છે? જે આજે મેં અનુભવ્યું હતું તે પહેલાં ક્યારેય અનુભવ્યું ન હતું. હું સોફા પર બેસી ચાની ચૂસકી લેતી હતી. પણ મારા વિચારો ચાલતા હતા. બધાને સુખ જોઈએ છે, મને પણ અને મોતીને પણ. આજે તેને પણ હાડકું મળ્યું અને તે પણ સ્ત્રી હતી. સૂતી વખતે મેં ઘડિયાળમાં જોયું તો રાતના 11 વાગ્યા હતા. મને યાદ આવ્યું કે મેં સાંજે 6 વાગ્યે રમવાનું શરૂ કર્યું. હવે લગભગ 6 કલાક વીતી ગયા હતા. આજે જે ખુશીનો અનુભવ થયો તે પહેલાં ક્યારેય અનુભવાયો ન હતો. મને ખબર નથી કેમ આજે મને રસોઈ બનાવવાનું મન ન થયું. તેથી મેં બહારથી જમવાનું મંગાવ્યું. મને ખબર હતી કે હંમેશાની જેમ મારી પુત્રી કે પુત્ર મને વિડીયો કોલ કરશે. ત્યાં સુધીમાં મારું ખાવાનું પણ આવી ગયું હતું. એક તરફ મેં મારી દીકરી સાથે વિડીયો કોલ પર વાત કરવાનું શરૂ કર્યું અને જમવાનું પણ ખાઈ રહી હતી. મોતી પણ મારી પાસે બેસીને તેનો ખોરાક ખાઈ રહ્યો હતો. બરાબર 10 વાગ્યે મારા પુત્રનો વિડીયો કોલ આવ્યો. અમે લગભગ 1.5 કલાક વાતો કરતા રહ્યા. હવે રાત થઈ ગઈ હતી. મેં ઘરના બધા કામ પતાવીને થોડીવાર ઇન્ટરનેટ ચેક કરવાનું વિચાર્યું. હું ફરી એ જ સ્ત્રી અને કૂતરાના ફોટા જોવા લાગી. વિડીયો જોયા પછી મેં ઘરની બધી લાઇટો બંધ કરી દીધી. પછી મોતીને બોલાવ્યા. પછી મોતી તરત જ ઊભો થયો અને મારા બેડરૂમમાં આવ્યો. પછી મેં તેને બેડ પર ચડવાનું કહ્યું. મોતી બેડ પર કૂદ્યો. અમે થોડીવાર રમ્યા અને પછી અમે સૂઈ ગયા. હવે મને મારા જીવનમાં કોઈ સાથીની કમી ન લાગી અને જ્યારે પણ મને સમય મળે ત્યારે હું મારા ઘરમાં ખુશીથી રહેવા લાગી. હું મારી પુત્રી અને પુત્રને ઘરે બોલાવું છું. તેઓ આવે છે, થોડા દિવસ રોકાય છે અને પછી જાય છે. હવે ફક્ત હું અને મોતી હંમેશા ઘરમાં છીએ. તેથી અમે સાથે મળીને અમારી એકલતા દૂર કરી અને આનંદથી જીવ્યા. મારી અને મોતી વચ્ચેનું બંધન વધુ મજબૂત બન્યું. તે આખો દિવસ મારી સાથે રહેતો. જ્યારે પણ હું એકલતા અનુભવતી ત્યારે તે મારી સામે તેની નિર્દોષ આંખોથી જોતો, જાણે તેને ખબર હોય કે મારે તેની કેટલી જરૂર છે. હવે તે મારો સૌથી નજીકનો સાથી બની ગયો છે. જ્યાં પહેલા હું મારા જીવનમાં એકલતા અનુભવતી હતી, હવે મારી પાસે દરેક ક્ષણે એક નવો સાથી હતો જેની સાથે હું મારો સમય પસાર કરી શકું. એક દિવસ ફરી હું બાલ્કનીમાં ચા પી રહી હતી અને પવન હળવો હતો. મોતી પણ મારી પાસે બેઠો હતો. તે ફરીથી નીચે મેદાન તરફ જોઈ રહ્યો હતો. કદાચ તેની આંખો આ કૂતરા અને કૂતરીને શોધી રહી હતી. મેં તેની તરફ જોયું અને સ્મિત કર્યું. મેં તેને કહ્યું, તમે ફરીથી જોઈ રહ્યા છો. તે સમજી ગયો કે હું શું કહું છું. થોડી ભૂખ લાગી છે અને મારી પાસે આવીને બેઠો. તે દિવસે મને સમજાયું કે મારું જીવન હવે પહેલા જેવું નથી રહ્યું. હવે મને મારી એકલતાનો ડર નહોતો. મોતી સાથે વિતાવેલા દરેક પળો દોસ્તોએ મને શીખવ્યું હતું કે સુખ બહાર ક્યાંય નથી મળતું, પણ આપણા સાથીઓમાં અને આપણા નાના પાળમાં જોવા મળે છે. થોડા દિવસો પછી મારા બાળકો ભારત પાછા આવ્યા. ઘર ફરી જીવંત બન્યું. ઘર તેમના હાસ્ય અને મોતીની ગર્જનાથી ભરાઈ ગયું. પરંતુ આ વખતે હું તેના જવાથી દુઃખી નહોતી, કારણ કે હું જાણતી હતી કે હવે હું એકલી નથી. મોતી મારી સાથે હતો અને તેણે મારામાં રહેલી દરેક ખાલીપો ભરી દીધી. એક રાત્રે જ્યારે હું મોતી સાથે રમીને પથારી પર સૂવા જતી હતી ત્યારે મેં તેની તરફ પ્રેમથી જોયું અને તે પણ મારી સામે આ રીતે જોઈ રહ્યો હતો. જાણે કહેતી હોય કે હું હંમેશા તારી સાથે છું. તે રાત્રે મને લાગ્યું કે જીવનમાં ગમે તેટલા ઉતાર ચઢાવ આવે, જો આપણી પાસે સાચો જીવનસાથી હોય તો બધું સરળ બની જાય છે. હવે હું અને મોતી સાથે ચાલીએ છીએ. ખેતર હોય, બાલ્કની હોય કે ઘરનો અન્ય કોઈ ખૂણો, તે મારી દરેક ક્ષણનો હિસ્સો બની ગયો હતો. મેં આ વાત સ્વીકારી લીધી હતી. મારે બીજી કોઈ વસ્તુની જરૂર નથી. વાર્તા અહીં પૂરી નથી થતી, કારણ કે મારી અને મોતીની એકતાનો ક્યારેય અંત આવવાનો ન હતો.
તે મારો જીવનસાથી હતો અને હું તેની હતી. તેથી મારી એકલતા હવે ભૂતકાળની વાત છે અને હવે હું દરરોજ નવા અનુભવો અને નવી ખુશીઓ સાથે જીવી રહી હતી. આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો દોસ્તો. ધન્યવાદ.